દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો। જગત મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગળા આરતી બાદ જ્યેષ્ઠાભિષેક કરાય છે। શ્રીજીનું ઋતુ અનુસાર અમૃત આંબા તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જળથી જળાભિષેક કરાયો, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જ્યેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ બાલ સ્વરૂપના નૌકા વિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। શ્રીજીના જ્યેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે જગત મંદિરના પૂજારી પરિવારના પુરુષો તથા મહિલાઓ સજ્જ થઈ ચાંદીના બેડા, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં ભદ્રકાળી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જળને શાસ્ત્રોક્ત વિધિથી બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગત મંદિર ખાતે લઈ જવામાં આવ્યા। બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જળયાત્રા ઉત્સવ મનોરથથી ઉજવણી કરાય। શ્રીજીને વર્ષમાં માત્ર 2 વખત ખુલ્લા પડદે સ્નાન કરાય છે, જેનું વિશેષ મહત્વ રહેલું છે। વર્ષમાં જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમા એમ માત્ર 2 વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે, જેમાંનો એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ છે।